શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે સમુદ્રની લહેરો વચ્ચે સદીઓથી ટકી રહેલું દ્વારકા મંદિર આજે પણ વૈજ્ઞાનિકો માટે મોટું રહસ્ય કેમ છે? શું આ માત્ર શ્રદ્ધા છે કે પછી કોઈ એવી શક્તિ છે જે આપણે સમજથી પર છે? આજે હું તમને એક એવી વાત જણાવીશ જેણે હજારો લોકો જીવનમાં અદ્ભુત બદલાવ લાવ્યા અને જેણે મને પોતાને પણ ચોંકાવી દીધો છે। આ આખી વાત જાણ્યા પછી દ્વારકા તરફ જોવાની તમારી દ્રષ્ટિકોણ બદલાઈ જશે। નમસ્કાર મિત્રો, હું વિવેક ગોસ્વામી। આજે જ્યારે આપણે વિજ્ઞાનની ટોચ પર છીએ ને, ત્યારે આપણે પણ દ્વારિકાધીશ આ નગરી એવું કંઈક છે જે આપણે તર્કશક્તિ પડકાર છે। આપણે વાત કરીશું એવી વાસ્તવિક અનુભવની જેણે કોઈ પુસ્તક નથી પણ સીધા લોકો હૃદયમાં છે। લોકો હંમેશા પૂછે છે, ચમત્કાર એટલે શું? આકાશમાં ફૂલો પડે અને ચમત્કાર છે? ના, અહીંયા લોકો માટે ચમત્કાર એટલે અતૂટ વિશ્વાસ જે મુશ્કેલીના સમયમાં પણ ક્યારેય ડગમગતો નથી। મેં અહીંયા એવા લોકોને જોયા છે જે સાવ નિરાશ થઈને આવ્યા હતા, પણ દ્વારિકાધીશના દરબારમાં પગ મૂકતા તેમને એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો। આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ એક એવી માનસિક અને આધ્યાત્મિક શાંતિ છે જે દુનિયાના કોઈ ખૂણે નથી મળતી। હવે જો તમે આ વર્ષે દ્વારકા આવવાનું પ્લાન કરી રહ્યા છો તો એક વાત ખાસ યાદ રાખજો, ભીડથી બચવા માટે વહેલા સવારે 5 વાગ્યે મંગલા આરતી અનુભવ લેવાનું ભૂલશો નહીં। ઘણા લોકો આને માત્ર એક સામાન્ય વિધિ સમજીને છોડી દે છે, પણ જેણે એ આરતી જોઈ છે ને તેને ખબર છે એ વાતાવરણમાં કેવું દિવ્ય ગુંજન હોય છે। આ એક એવી ઉર્જા છે જે તમારા આખા વર્ષનો થાક ઉતારી શકે છે। પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, જે મોટાભાગના લોકો નથી કરતા તે આગળના સેક્શનમાં હું કહું છું। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો। દ્વારકાના દરિયા કિનારે એક એવી જગ્યા છે જ્યાં સમુદ્રની સાચી ગહનતા અનુભવીએ છીએ। મેં ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને જોયા છે જે છેલ્લા 30 વર્ષથી રોજ ત્યાં શાંત બેસે છે। તેમણે મને જે વાત કરીને તે સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા। તેમણે કહ્યું, દ્વારિકાધીશ માત્ર પથ્થરની મૂર્તિ નથી, એ જીવંત છે, બસ તેમને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ। શું તમે ક્યારે આવો અનુભવ કર્યો છે? જો તમને આ વિડીયો થોડી પણ સકારાત્મક મળી હોય ને તો નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો। અને હા, તમારી સાથે ક્યારેક કોઈ એવી ચમત્કારિક ઘટના બની હોય ને તો મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તમારી વાતો વાંચીને મને ખૂબ જ ગમે છે। દ્વારિકાધીશ આ નગરી નથી, માત્ર એક યાત્રાધામ નથી, પણ એ તમારી અંદરની શાંતિ શોધવાની સફર છે। આવતા અઠવાડિયે આપણે ગોમતી ઘાટના એવા રહસ્ય ઉકેલીશું જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કંઈ પણ મિસ ના થાય। ફરી મળીશું એક નવા અનુભવ સાથે, ત્યાં સુધી શ્રદ્ધા રાખો અને હંમેશા હસતા રહો। જય શ્રી કૃષ્ણ। વાંસળી વાળા મારા કાનુડા, ભક્તોના ત્રાતા દ્વારિકાધીશ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે। વાંસળી વાળા મારા કાનુડા, ભક્તોના ત્રાતા દ્વારિકાધીશ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે।